નમસ્કાર। તો મિત્રો તારીખ 1/6/2025 સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તેમજ 2030 સુધીમાં સોનાની બજાર ક્યાં સુધી પહોંચી શકે છે તે બાબતે નિષ્ણાંતોનું શું કહેવું છે તે વિશેની સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોશું। તો માહિતી છેલ્લે સુધી જોવા વિનંતી। યુટ્યુબમાં જોઈ રહ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, ફેસબુકમાં જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો। તો ચાંદીના ભાવ જાણીએ તો 1 ગ્રામ ચાંદી 99 રૂપિયા 90 પૈસા, 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 799 રૂપિયા 20 પૈસા, 10 ગ્રામ ચાંદીનો ભાવ 999, 100 ગ્રામ ચાંદી 9990 અને 1 કિલો ચાંદી આજે 99900 રૂપિયા સુધીની સપાટી પર જોવા મળ્યું હતું। તો મિત્રો ખાસ કરીને આજે ચાંદીની બજારમાં 100 રૂપિયાનો મામૂલી એવો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ કેવા રહ્યા તે વિશેની, તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 8923 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 71384 રૂપિયા, 10 ગ્રામ સોનું 89230 રૂપિયા અને 100 ગ્રામ સોનું 8,92,300 રૂપિયા સુધી રહ્યું હતું। તો મિત્રો 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 200 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ 24 કે સોનાના ભાવ વિશે, તો મિત્રો 24 કે સોનાનો 1 ગ્રામનો ભાવ આજે 9733 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 77864 રૂપિયા, 10 ગ્રામ સોનું 97330 રૂપિયા અને 100 ગ્રામ સોનું 9,73,300 રૂપિયા સુધીની બજાર જોવા મળી હતી। તો મિત્રો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 300 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે જોવા જઈએ તો 7302 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 58,416 રૂપિયા, 10 ગ્રામનો ભાવ 73,020 રૂપિયા અને 100 ગ્રામ સોનું 7,30,200 રૂપિયા સુધી રહ્યું હતું। તો મિત્રો 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં બજારમાં આજે 100 રૂપિયાનો સામાન્ય એવો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો ખાસ કરીને સોનાની બજારમાં સામાન્ય એવો ઘટાડો જોવા મળી રહ્યો છે। ખાસ છેલ્લા 3-4 દિવસથી જે મુવમેન્ટ જોવા મળી રહી છે તે પ્રકારે એક પ્રકારે વધઘટનો માહોલ, સતત મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે। તો મિત્રો અમુક સમય પહેલા, થોડા દિવસ પહેલા એ પ્રકારની સ્થિતિ જોવા મળી હતી કે ઘટાડો જોવા મળતો હોય તો સતત ઘટાડો જોવા મળે, વધારો જોવા મળતો હોય તો સતત વધારો જોવા મળે, પરંતુ છેલ્લા 3-4 દિવસથી આ માહોલ છે તેમાં એક પ્રકારે વધઘટ યથાવત જોવા મળી રહી છે। તો મિત્રો 2030 સુધીમાં જે નિષ્ણાંતો છે તેમના કહેવા અનુસાર સોનાની બજાર છે તે 1,80,000 રૂપિયા સુધીની સપાટીની નજીક પહોંચી શકે છે, તે પ્રકારની શક્યતાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો એક પ્રકારે જે 2025 થી લઈને 2030 સુધીનો સમયગાળો એટલે કે 5 વર્ષના સમયગાળા દરમિયાન જે સોનાની બજાર છે તેમાં અત્યારના જે લેવલના ભાવ છે તેનાથી થોડો ઘણો વધારો વધુ જોવા મળી શકે છે, એટલે જે ડબલ કરતાં થોડો ઓછો ઘટાડો ગણી શકાય તે પ્રકારનો ઘટાડો તે પ્રકારનો વધારો જોવા મળી શકે છે, તે પ્રકારની શક્યતાઓ જે નિષ્ણાંતો છે તે વ્યક્ત કરી રહ્યા છે। એટલે કે 1,80,000 રૂપિયા સુધીની સપાટી પર સોનું પહોંચી શકે છે 2030 સુધીમાં। તો મિત્રો ડોલર સામે રૂપિયો આજે ખાસ કરીને 85 રૂપિયા અને 56 પૈસા નજીક જોવા મળી રહ્યો છે। આભાર।